જૂનાગઢમાં કોટેજ પરિવારના આંગણે છેલ્લા 20 વર્ષથી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારની ગરબી મંડળની 21,000 બાળાઓને ભોજન પ્રસાદ ગિફ્ટ આપવાની પરંપરા. જૂનાગઢ મહાનગરના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા પરિવાર દ્વારા છેલ્લા 20 વર્ષથી જૂનાગઢ શહેરની 200 તેમજ જિલ્લાની ગ્રામ્ય વિસ્તારની 42 ગરબી મંડળની બાળાઓને દર વર્ષે કોટેચા પરિવારના આંગણે 3 દિવસ સુધી 21,000 જેટલી બાળાઓનું પૂજન કરી ભોજન પ્રસાદ કરવી આકર્ષક ગિફ્ટ આપવાની પરંપરા કોટેચા પરિવાર દ્વારા છેલ્લા 20 વર્ષથી અવિરત જાળવી રાખી છે. 3 દિવસ દરમિયાન 21,000 બાળાઓ કોટેચા પરિવારને આંગણે ભોજન પ્રસાદ લે છે અને ભેટ સોગાદ સાથે બસ સેવા દ્વારા તેમના ઘરે પહોંચાડવામાં આવે છે. આ દરમિયાન 50 જેટલી બસો દ્વારા દરેક બાળાઓને તેડમાં મૂકવાની વ્યવસ્થા વિના મૂલ્યે કોટેચા પરિવાર દ્વારા કરવામાં આવે છે. છેલ્લા 20 વર્ષથી આ પરંપરા કોટેચા પરિવારના આંગણે જાળવી રાખવામાં આવે છે તેમ ગિરીશ કોટેચા દ્વારા જણાવાયું હતું. દર વર્ષે નોરતા પછી 3 દિવસ શુક્ર શનિ આવે એ રીતે મારી ઘરે છેલ્લા 20 વર્ષથી રિસોર્ટ અને લગભગ 3 દિવસમાં 21,000 દીકરીઓ ગામડાની 42 અને જૂનાગઢની 200 ગરબીની દીકરીઓ એને લેવા 50 બસ રાખવાની આવે ત્યારે ચાંદલો કરવાનો, પ્રસાદ આપવાનો અને બેસ્ટ ગિફ્ટ આપવાની, પાછી ઘરે એને વ્યવસ્થિત પહોંચાડી દેવાની. એમ જૂનાગઢનો આખો એરિયો અને ગામડાના બધી જેટલી ગરબી થાય એ બધી દીકરીઓ 3 દિવસમાં આવે છે અને દર વખતે માતાજી વધારે વધારે શક્તિ આપે છે. આવું કાર્ય કરવાની અમારા કોટેચા કુટુંબને પ્રેરણા મળે જ ને, એના માટે પણ હું કુદરતનો આભાર માનું છું.